સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે પાક સહાય યોજના ઘણા બધા લોકોને પૈસા આવી ગયા છે, અમુક લોકોને બાકી છે। તો જો એ પાક સહાય યોજના જે રિલીઝ કરવામાં આવી હતી એનું તમારે જે સ્ટેટસ ચેક કરવું હોય અથવા પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવું હોય છે તો તમે ઓનલાઈન કઈ રીતે કરી શકો છો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો પાક સહાય યોજના વિશે ખબર જ હશે, આ વખતે વધારે વરસાદ પડ્યો હતો એને લીધે ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડથી પણ વધારે છે એ ફંડ એની માટે આપવામાં આવેલું હતું। તો અત્યારે ઘણા બધા જિલ્લાની અંદર છે એ પૈસા આવવાનું ચાલુ થઈ ગયું છે, ઘણા બધા જિલ્લાઓમાં બાકી છે। તો આપણે જો એ યોજનાના સ્ટેટસની આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ એવું પોર્ટલ નથી, કોઈ ઓલ ઇન વન પોર્ટલ કે જ્યાં તમે તમારી અરજીનું સ્ટેટસ છે ઓનલાઈન જોઈ શકો છો કે તમારા પેમેન્ટનું સ્ટેટસ શું છે અથવા અરજીનું શું સ્ટેટસ છે એ તમે કોઈ પોર્ટલમાં ઓનલાઈન અત્યારે તમે કોઈ નોર્મલ યુઝર છે અત્યારે જોઈ શકતું નથી, બરાબર છે। તો ગુજરાત સરકાર દ્વારા હજી સુધી કોઈ એવું પોર્ટલ આપવામાં આવેલું નથી। પણ એક વસ્તુ છે કે જો તમારે પૈસાનું સ્ટેટસ ચેક કરવું હોય, કેમ કે જે આ ફંડ રિલીઝ થાય છે એ PFMS એટલે કે પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા એ ફંડ છે એ રિલીઝ થતું હોય છે। તો જો તમારે પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવું હોય એટલે જેટલી પણ કેન્દ્ર સરકારની યોજના હશે એમાં જે પણ ફંડ તમારે કોઈ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે કોઈ પણ યોજના હોય કે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો ભાગ હોય અને એ જો તમારે પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવું હોય તો આ PFMSમાં કરી શકો છો। તો એવી જ રીતે જે આ પાક સહાય જે રિલીઝ કરવામાં આવી હતી એ પણ આ PFMS દ્વારા જ કરી દેવામાં આવેલી હતી। તો ગુજરાત સરકાર દ્વારા કોઈ પોર્ટલ નથી, પણ જો તમારે આ સેન્ટ્રલ ગવર્મેન્ટનું પોર્ટલ છે જેમાં કોઈ પણ ગવર્મેન્ટ સહાય તમારે જમા થઈ હોય તો એનું સ્ટેટસ છે તમે જોઈ શકો છો। તો એની માટે તમારે ખાલી પેમેન્ટનું સ્ટેટસ જોવું હોય તો આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। બાકી બીજું કોઈ ગુજરાત સરકાર દ્વારા કોઈ પોર્ટલ વ્યવસ્થિત છે નહીં કે તમારે અરજીનું સ્ટેટસ જોવું હોય, પેમેન્ટનું સ્ટેટસ જોવું હોય તો તમે ચેક કરી શકો છો। તો આ PFMS દ્વારા જો તમારે પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવું હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીંયા તમારે બેંકનું નામ નાખી દેવાનું છે, જે તમારી બેંક હોય એ આવશે। અહીંયા તમે અહીંયા 4-5 વડેના લખશો એટલે બેંકનું સજેશન તમને છે અહીંયા આવશે, એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, ઠીક છે। તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પછી અહીંયા તમારે તમારો અકાઉન્ટ નંબર લખી લેવાનો છે, પછી તમારે અહીંયા કન્ફર્મ અકાઉન્ટ નંબર, પછી તમારે આ કેપ્ચા નાખવાના છે અને પછી જો તમારે સેન્ડ ઓન OTP જો SMS દ્વારા જોતું હોય તો SMS દ્વારા અને જે સંદેશ એપ છે એના માધ્યમથી જોતું હોય તો આ તમારે એન્ડ્રોઈડ અને iOSની લિંક છે એ તમારે ડાઉનલોડ કરી અને એનાથી પણ તમે વેરીફાઈ કરી શકો છો। એટલે તમે ક્લિક કરશો એટલે જો તમારા અકાઉન્ટની અંદર પૈસા જમા થયા છે તો તમે છે એ સ્ટેટસ ચેક કરી શકો છો। પણ ઘણા બધા મિત્રોને આમાં એ પણ પ્રોબ્લેમ છે કે આમાં નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે, તો એ આ પોર્ટલનો પ્રોબ્લેમ છે કે આમાં રેકોર્ડ અપડેટ થવામાં ટાઈમ લાગતો હોય છે। એટલે જો તમારે પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમે જોઈ શકો છો, જો તમારા અકાઉન્ટમાં જમા થયા હોય તો આવી રીતે તમારું સ્કીમનું નામ હશે, કઈ એજન્સી દ્વારા જમા થાય, કઈ ડેટ અને કેટલા રૂપિયા જમા થાય એની ડિટેલ્સ તમને છે આવી રીતે તમે જોઈ શકો છો, બરાબર છે। જો નો રેકોર્ડ ફાઉન્ડ આવે તો એનું કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન છે નહીં, ખાલી તમે PFMS દ્વારા પેમેન્ટનું સ્ટેટસ છે એ ચેક કરી શકો છો, બરાબર છે। તો આવી રીતે જો તમારે પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવું હોય તો PFMS દ્વારા કરો, બાકી બીજું કોઈ પોર્ટલથી તમે કરી શકતા નથી। તો આ વિડીયોમાં આપણે વાત કરી કે તમારે પાક સહાય યોજનાનું જો સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કઈ રીતે PFMS દ્વારા પેમેન્ટનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો। આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પોતે કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।